ભાવથી હૃદયથી જેનાદ કરી બધાય એવા મોરબી વડીલ શ્રી આપણા ઝવેર દાદા રોજી દાદા અહીંયા બેઠા છે અને ઝવેર દાદા એમની શ્રદ્ધાંજલિ ઉત્તર ક્રિયા નિમિત્તે ચોખ્ખો કરો ઉત્તર ક્રિયા નિમિત્તે અને શ્રદ્ધાંજલિના ભજનો માં ભગવતીનો પવિત્ર ધામ એટલે માં મેલડી વરેલી દુખિયાની માં મેલડી એ માં ભગવતીનું સાનિધ્ય અને સુરતનું આંગણું એવા રોજી દાદા હાલતું ચાલતું એક ભજન કહેવાય તે રોજી દાદા જેમ તીરથ કહીને આપણે હાલતું ચાલતું તીરથ એમ ચાલુ હાલતા ચાલતા જે ભજન છે એ અમારા રોજી દાદા છે અને વર્ષોથી જેની માનવ સેવા તો અલાઈને શું વાત કરું મેં અનુભવેલી છે મેં નજરે નિહાળેલી છે શિવરાત્રિથી માંડી બુંદી કોળિયાદ ત્યાં અથવા કોઈ સગા સંબંધીમાં સગા વાલામાં જેની એક જ ભાવના છે સેવા અને કલિકાલમાં ખાટી ઈ જાય કહો ભાઈ સેવા ભક્તિ કલિકાલમાં ઉત્તમ ધર્મ ગણાય ઈ જ ખાટે એમાં આપણા રોજી દાદા ખાટી ગયા છે સેવામાં ખાટી ગયા છે જે ભક્તિ સેવાની ભક્તિ જગતને બતાવી છે શાસ્ત્રોમાં એ ભક્તિ પોતાના રૂવાણે રૂવાડે છે અને એવા ઝવેર દાદા એટલે દાદાના ભાઈ રોજી દાદાને જોવો તો ઝવેર દાદા ભૂલો ને ઝવેર દાદાને તો રોજી દાદા ભૂલો ઘણા ને એમ છે ઝવેર દાદાજી બેઠા છે પણ ખોળિયા અલગ હતા આત્મા બેનો એક છે એમ આજની શ્રદ્ધાંજલિના ભજનો દાદાની પાછળ બરેલી ગામને આંગણે સુરતને આંગણે ભાવ પ્રેમથી હૃદયથી જે નાદ કરી બોલી સદગુરુ ભગવાન ધણી રામદેવજી મહારાજ પ્રભુ રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા ભગવતી મેલડી માત કી दुखियानी मेलडी मात की बरेली मेलडी मात की निष्कलंक महादेव कुछ खानदास बापा की रोजी दादा की ઝવેર દાદા की जगिया भौम अनंत कोटि विष्णु राम स्वाराम बाबा परबना पे श्री गिरनारी महाराज उमापति महादेव मामा सरकार के प्रेम से बोले नमः पार्वती पते हर हर महादेव महादेव બધા બધા અહીંયા અહીંયા અરે આવો આવો અહીંયા ઉપર આવી જા આવો એવા કાળુભાઈ આપણે એમની ઉપસ્થિતિ છે એટલે પ્રેમથી આપણે એમને પણ આવકારી અને તાલીથી પ્રેમથી વધાવવાલા બધા અહીંયા મંચ માથે આજે દાદાની શ્રદ્ધાંજલિ દેવા માટે કોણ કોણ આવ્યા તમે યાદ કરો ખાલી જો એવા મારે ભરતભાઈ પ્રજાપતિ પ્રેમથી તાલીથી વધાવો ભરતભાઈ પ્રજાપતિ સુંદર મજાના કચ્છી ભજની
કચ્છી માળું કહેવાય નહીં, કચ્છી માળું છે એવા અમારા રમેશભાઈ, એ પણ ભજનાનંદી આત્મા અને ભજનાનંદી પોતે, એમને પણ વધાવો. ઓસાદમાં અનિલભાઈ પરમાર, એમને તાલીથી વધાવો, કેમ કે બુંદી કોળિયાદમાં ખૂબ આનંદ કરાવ્યો છે એમને, અને આજે પણ અહીંયા આનંદ કરાવશે. બાજુમાં રાહુલભાઈ બારોટ, પ્રતાપભાઈ બારોટના દીકરા, વધાવો તાલીથી પ્રેમથી એમને, બે બાપ દીકરો. એવા સુંદર મજાના અમારા, હું તો એને ઉર્ફે ભોલુભાઈ કહું છું, પણ નામ પિયુષભાઈ છે, બેન જો માથે છે, એમને તાલીથી વધાવો. અમારા બે હવજડા રમેશભાઈ રબારી ને ગૌરાંગભાઈ, બેને તાલીથી વધાવો. એવા સુંદર મજાના સાઉન્ડ, નામ નથી રાખ્યા પણ હવે સાઉન્ડ કહી દઈએ, કઈ નામ દેખાતું નથી. આમ શું નામ રાખ્યા આપણે? HK સાઉન્ડ. હા હા, બોમ્બે. આપણે ભાઈ કઈ છે એમ તો થોડા બોમ્બે માં ગાવાનું મળે આપણે. એવા HK સાઉન્ડ ને દિલથી વધાવી, પ્રેમથી તાલીથી ભાઈને વધાવો. અને શૂટિંગ આપણું રીના, રીના, વાહ, રીના મૂવી જોવા આપણે, રીના નારી, વાહ, રીના મૂવી એટલે પાલિતાણા આપણું, એમને પણ તાલીથી વધાવવાલા. મારી સંગાતે મહેમાનો ગણાય છે, અને મારા બધા હાડના મહેમાનો, સમજાણ, એ બાજુ હું મળું ને આ બાજુ એ મને મળે, આવો મિલાપ છે. એમને બધા પ્રેમથી તાલીથી વધાવું. અને મારી સંગાથે શ્રી શક્તિ સાઉન્ડ, એમના માલિક ખાનભાઈ ખોટી, એ પણ ભેગા છે, એમને પણ તાલી વધાવો. આ મુંબઈ નામ આવ્યું એટલે અમે પછી આપણે નથી લઈ જાવ, બધું ભેગું જ રાખ્યું છે. માયા ને આવું ગામ ગોતવા શું જાવ એનું. એવા અમારે ભજનાનંદી કવાભાઈ બેઠા છે, એમને પણ તાલીથી વધાવવાલા. ખૂબ સેવા બોલે છો એમની બુંદી કોળિયાદમાં. રોજી દાદા, કવાભાઈ, એક અમારા મગન દાદા વહી ગયા, ઝવેર દાદા પણ વહી ગયા, પણ હજી અમુક આત્માઓ બેઠા છે ને. અતિ પુણ્યશાળી આત્મા તમારી વચ્ચે બેઠા છે, હિરવજી દાદા છો. તમારી જાણ ખાતર કહી દઉં તમને, અને બને એટલી સેવા કરી લેજો, બને એટલી. એની જાલગી શ્વાસાની દોરી હાલે, તાલગી એની જીભાનામ પડે તો ઉપાડ લેવાની, પડે તો ઉપાડ લેવાની. એવા પુણ્યશાળી આત્મા એટલે રવજી દાદા અને એમનો પરિવાર, એમના દીકરાઓ, પૂછે બાપુ મારે બેઠા માં, એવું ભગવતીનું સાનિધ્ય મળ્યું છે. અને ઝવેર દાદાની શ્રદ્ધાંજલિના કાર્યક્રમ છે, એટલે મહાપુરુષને યાદ કરી સંતોની વાણી છે, શ્રદ્ધાંજલિ સેવાલા. ભગવાન પાછળ હરિનામ લેવાય ને, સાચી શ્રદ્ધાંજલિ એને કહેવાય. મારું તમારું નામ લઈને કઈ મેળ નહીં પડે, એ વખાણ છે. હું તમારા વખાણ કરું, તમે મારા વખાણ કરો, એનો કોઈ મતલબ નથી. એ નહીં, હરિનામ, ભજન, સત્સંગ, સેવા, સમરણ, આવું બધું. ગજાનંદ બાપાને પ્રાર્થના કરી એવો મારો મુકેશ માંડવા થયો, પ્રેમથી તાલીથી વધાવો મોકાને. એવડી ઉંમર નાની છે પણ સતત મોરારી બાપુ ભેગા હોય છે, સતત આજીવન. અવડી ઉંમરથી સમર્પિત થવું એ બહુ મોટી વાત છે. આ ઉંમરે તો ક્યાંય ભાટકતા કઈ ખબર ન હોય, ઘરનાઓને ખબર ન મારો છોકરો ક્યાં છે, તો બીજાને શું ખબર હોય. એવો મારો મુકેશ માંડવા. અને આ બધા પ્રેમી આત્મા છો, અને સો તો અમારા વતનના, આપણા વતનના સોનવાલા. અહીં તો વેપાર માટે આપણે આવ્યા હોય. સુરત નગરી છે, આ એક દાનવીર નગરી છે, મહારાજા કરણની નગરી છે. થોડાક આગળ જાય તો માયાવી નગરી આવે, મુંબઈ માયાવી નગરી. મુંબઈની કમાણી મુંબઈમાં જ કમાણી. એવી આજે દાદાની શ્રદ્ધાંજલિમાં મેળાશે. ગજાનંદ બાપાને પ્રાર્થના કરી. શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મધ્ય આપજો માં, ભૂલ્યા અક્ષર મેળવજો, ગુણ ગાવું દિવસ રાત.
ભૂલ્યા અક્ષર મેળવજો હે માં મેં ગુણ ગાવું દિવસ गजानन गुणपति आगे रहो प्रभु जी दोई पर जो दास प्रथम पहला समरता कोई भी घन न आवे पां प्रथम पहला समरता समरता विघन न आवे जैसी प्रीति कुटुंब से बाजी ऐसी जो सदगुरु जी से हो कहे कबीर वहां दास का पला पकड़े न को એટલી પ્રીતિ ધણી થી રામ થી પ્રભુ થી એટલી પ્રીતિ જો લાગી જાય કેવી પ્રીતિ ખબર કુટુંબ થી કેવી પ્રીતિ હોય આપણને ખબર પત્ની વાલી હોય દીકરો વાલો હોય દીકરી વાલી હોય બાપ વાલો હોય માં વાલી હોય બેન વાલી હોય ભાઈ વાલો હોય એમ જ આને રાખો ભેગા આપણા રવજી દાદાએ એમ ધણીને ભેગા રાખ્યા બધું છે એમ નહીં પરિવાર પણ ધણી રામદેવજી મહારાજને ભેગા રાખ્યા બાપાને યાદ કરી સરસ્વતી માં સમરણ કરી સરસ્વતી માં સમરણ કરી
અજબ જરૂર ખા નીચે ગોમતી નો આરો રામ રામ અજબ જરૂર ખા નિત્ય ગોમતી નો મારો રામ ઈ દેવળ મારા નાથજી બિરા मुझ रंग पर मैर करो मावा काकर चरणो તમારો રામ આવો આવો
સદગુરુ મળ્યા સંશય કર્યા પ્રેમ જોત ઉજિયારો રામ અમને સદગુરુ મળ્યા સંશય કર્યા પ્રેમ જોત एक दिन फना हो जाएगा यही अनंत की रीत। कबीर की हंसना छोड़ दे रख रोने से प्रीत। रुदियो रोवे माइलो भीतर जाले ई रोवानी વાત કરીશ। એવા ધૂપને ધુવાડે વેલા આવજો। પણ બુંદી કોળિયાદનો ધણી રામદેવજી મહારાજ પ્રગટ જ્યાં પ્રમાણ છે પ્રગટ પ્રમાણ છે એવા ધણી રામદેવજી મહારાજ બાપાનું ભવ્ય દેવળ બન્યું છે અને રાત દિવસ એક કર્યું છે અમારા રવજી દાદા કવાભાઈ અને બુંદી કોળિયાદ આખો સેવક સમાજ ડાયરો બધોય
જેને રાદી એક કરી નાખ્યા છે એવું ભવ્ય મંદિર બન્યું છે. અને કલિકાલમાં જે સેવાનું પ્રમાણ આપ્યું છે એ સેવા અહીંયા થઈ રહી છે. સેવા ભક્તિ કલિકાલમાં ઉત્તમ ધર્મ ગણાય એવી સેવા એટલે રવજી દાદાના આંગણે થાય છે, બુંદી કોળિયાદના આંગણે થાય છે. પણ રવજી દાદા અને ઝવેર દાદાનું ભજન છે ને વાલા, એના ભજન માં ભગવતી માં મેલડી બેઠી છે. મેં લડી માં કે હું લડી. આપણે લડવાનું હોય, માં લડે છે. માના ભરોસે અને માના વિશ્વાસે બસ આ નાવડું મૂકી દેવાનું, ખાલી બહુ સાગર પાર થઈ. માં ગુરુ મહારાજ ધણી રામદેવજી મહારાજ છેલ્લે પાછળ તસવીરમાં પૂજ્ય કાનદાસ બાપા આપણા વર્તમાનના ભૂતમાં જે યુગ પુરુષ કહેવાય, જેને જગતના પટમાં એક શિલા પડી ગયા. શિલા લાખો હજારો માનવીઓ એના આશરે નભે છે હાલમાં. એવા મહાપુરુષ યુગ પુરુષ એટલે કાનદાસ બાપુ, કાન ગોપી ક્યાં હમાણા? દ્વારકામાં. આપણે બધાને હમાવું પણ એમનો હમાવાય ને, એની ગોપી હોય અહીંયા હમાય. કાન પા કોણ છે? ગોપી હોય રે, બાકી બધા એનું કામ નથી અહીંયા. એવા મહાપુરુષ આપણા વર્તમાનના યોગ પુરુષ એટલે કાનદાસ બાપા. અને એ મહાપુરુષોના ભજનો તો આપણે બધા સાંભળો છો અને હજી સાંભળી છે. યુગોલગી રહેશે આ જાલગી ભજનનો એક ચીલો, ભજનનો ચીલો. અને ભજનને થોડુંક આમ લાડ લડાવ્યા ને તો પૂછ્યું બાપાએ લડાવ્યા. શબ્દને લાડ લડાવ્યા છે. બાળકને કેમ હિંચકોળીએ આપણે, બાળકને મજા આવે એમ શબ્દને હિંચકાવો ને તો મજા આવે. ભાવથી ના વલોવો શબ્દને તો મજા આવે. રામ એ લુખો શબ્દ થાય ખાલી. રામભાઈ રામ એ ભાવ વાળો શબ્દ છે. ભાવ ભજનમાં કોઈ રેડ્યો હોય તો પૂછ્યું કાનદાસ બાપા હતા પડાઈ. અને હજી અમને વાત થતી હતી રસ્તામાં, મારા ભરતભાઈ બેઠા છે મારી પાસે, એમના જ ગામમાં આપણા અશોકભાઈ, આ એમના સાક્ષી છે જો બેઠા બધા. અશોક બાપુ આપણે ઉદાસી સાધુ બની ગયા. એ ભરતભાઈના ગામમાં રહેતા. હમણાં રામચરણભાઈમાં પોતે અશોકભાઈ ઈ પૂછ્યું કાનદાસ બાપુનું ભજન સાંભળેલું, કાને કુંડળ જટા ધારી, અને એમાંથી ને લાગેલી સંસાર ત્યાગીને પોતે સાધુ બની ગયા હતા. હમણે દેહનો ત્યાગ કર્યો થોડાક સમય પહેલા. આ બધા સાક્ષી એમને ત્યાં વારંવાર પોતે ભજનમાં આવતા અને બાપાની ખૂબ યાદી કરતા. એટલે એવા આપણા મહાપુરુષો કાનદાસ બાપા અને સંતો મહાપુરુષો બધા જેની કૃપા વર્ષે એનો આનંદ કર્યા. સવારામ બાપા પરબનો પીર, નિજારવાણી સતી તોરલ જસલજી, માલદેવ રૂપાદેવજી, લાખો લોયણ, કુંભાર રાણા અને ધણી રામદેવજી મહારાજ તો વાલા સિરમોડ. कैसे मोरार साहब